વયોભેદ ક્લાસિફિકેશન ઓફ એજ આર ડિસાઇડેડ એકોર્ડિંગ ટુ ડિફરન્ટ સંહિતા, એટલે કે ખાસી બધી સંહિતાઓમાં વયનો ભેદ એટલે કે ક્લાસિફિકેશન ઓફ એજ ડિફરન્ટ સમજાવ્યું છે, જેમાં આપણે હવે શરૂઆત કરીશું. પહેલાં કશ્યપ સંહિતાના એકોર્ડિંગ જોઈશું. એમના એકોર્ડિંગ વયના ભેદ એટલે કે ક્લાસિફિકેશન ઓફ એજ એના ટાઈપ્સ કેટલા થશે? તો ટોટલ છે 6 ટાઈપ છે. તેમાં ફર્સ્ટ છે ગર્ભકાલ, સેકન્ડ બાલકાલ, થર્ડ કુમારકાલ, फोर्थ यौवन काल, 5 मध्यम काल एंड 6 वृद्ध काल। गर्भकाल का अर्थ यह होता है कि એટલે ગર્ભકાલ એટલે ક્યારે કહીશું? બાળકનો ગર્ભકાલ ક્યારે કહી શકાય? કે જ્યારે માતાને ડિલિવરી પ્રેગ્નન્સી થાય ત્યાંથી માંડીને ત્યાં સુધી ડિલિવરી ના થઈ શકે, એટલે કે કન્ઝમ્પશનથી ટીલ ડિલિવરી, તો એ કાલને આપણે ગર્ભકાલ કહીશું. જેમાં ડિસ્ક્રિપ્શનમાં સમજાવ્યું છે ઇન્ટ્રાયુટેરિન લાઈફ. બીજું છે બાલકાલ. બાલકાલ ક્યારે કહી શકાય બાળકમાં? તો જ્યારે તે જન્મ લે અને એના પછી તેના 1 વર્ષના સમયગાળા દરમિયાનને આપણે બાલકાલ કહીશું. એ દરમિયાન બ્રેસ્ટ ફીડિંગ થશે બાળકનું અને તેને ક્ષીરાપ પણ કહેવામાં આવશે. ત્રીજું કુમારકાલ, જેમાં 1 વર્ષથી માંડીને 16 વર્ષના સમયગાળાને આપણે કુમારકાલ કહીશું. જેમાં અનાજ અને રેગ્યુલર ડાયટનું જોવા મળશે કે એ દરમિયાન બાળક શું અન્ન અને અથવા કે રેગ્યુલર ડાયટનું સેવન કરતું હશે. પછી ચોથું છે યૌવન કાલ, જેમાં 17 થી 34 વર્ષના સમયગાળાને આપણે યૌવન કાલ કહીશું. જેમાં ઇન્ક્રીઝ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધાતુ, સત્વ, બળ, વીર્ય અને યુથ, એટલે કે આ દરમિયાન યૌવન કાલમાં શું હશે? તો ધાતુઓ છે, સત્વ છે, બળ છે, વીર્ય છે, આ બધાનો વધારો થતો હશે. તો આપણે એને કયો કાલ કહીશું? યૌવન કાલ. અને યૌવન કાલ કયો હશે? તો 17 થી માંડીને 34 વર્ષના સમયગાળાને આપણે યૌવન કાલ કહીશું. જ્યારે મધ્યમકાલને 35 થી 70 વર્ષના સમયગાળાને આપણે મધ્યમકાલ કહીશું. જેમાં આપણને આ બધા ફેક્ટરોની સ્ટેબિલિટી જોવા મળશે, જે ઉપર આપણે બધા દર્શાવ્યા ને એ. પછી આવશે વૃદ્ધકાલ. વૃદ્ધકાલ એટલે કે 70 વર્ષ પછીના કાલને વૃદ્ધકાલ કહીશું. જેમાં ગ્રેજ્યુઅલી ડિક્રીઝ થશે અબાઉટ ટુ ઓલ્ડ એજ, એટલે કે વૃદ્ધ અવસ્થા આવે 70 વર્ષ પછી, તો જે ઉપરના બધા જેમ કે ધાતુ છે, સત્વ, બળ, વીર્ય, આ બધું ધીમે ધીમે ક્ષીણ પામવા માંડે, તો આપણે એને વૃદ્ધકાલ કહીશું. તો આચાર્ય કશ્યપના એકોર્ડિંગ 6 ટાઈપ થતા હતા: ગર્ભકાલ, બલકાલ, કુમારકાલ, યૌવનકાલ, મધ્યમકાલ અને વૃદ્ધકાલ. હવે આપણે એકોર્ડિંગ ટુ સુશ્રુત સંહિતા, એમાં વયોભેદના મેઇન 3 ટાઈપ છે: બાલ્યાવસ્થા, મધ્યમ અવસ્થા એન્ડ વૃદ્ધ અવસ્થા. બાલ્યાવસ્થામાં ક્ષીરાપ, ક્ષીર અન્નાદ અને અનાદ. હવે ક્ષીરાપ એટલે એક ટાઈપનું કંઈક ક્ષીર ગ્રહણ કરતું છે, એને ક્ષીરાપ અવસ્થા કહીશું. રેડી? અને ટોટલ બાલ્યાવસ્થાનો સમયગાળો કયો થતો હશે? તો બર્થથી માંડીને 16 વર્ષ. હવે ક્ષીરાપ તો બર્થથી માંડીને આપણા 1 વર્ષના સમયગાળાને આપણે ક્ષીરાપ કહી શકીશું, જ્યારે ઓનલી ફોર ત્યાં બ્રેસ્ટ ફીડિંગ થશે. જ્યારે ક્ષીર અનાજમાં 1 થી 2 વર્ષના સમયગાળાને આપણે ક્ષીર અનાજ કહીશું, જેમાં બ્રેસ્ટ ફીડિંગ અને રેગ્યુલર ડાયટ બંનેનો સમાવેશ કરવામાં આવશે. જ્યારે અનાજમાં 2 થી 16 વર્ષનો સમયગાળો, જેમાં ઓનલી ફોર રેગ્યુલર ડાયટનું ગ્રહણ કરવામાં આવશે. મધ્યમ અવસ્થામાં એના જે ટાઈપ છે, તો પહેલાં મધ્યમ અવસ્થા ગણાશે કે તો 17 થી માંડીને 70 વર્ષ, 17 વર્ષથી માંડીને 70 વર્ષના જે સમયગાળો છે, જેને આપણે
મધ્યમ અવસ્થા કહેવામાં આવશે, જેના આપણે ટાઈપ્સ દેખીએ તો વૃદ્ધ, યૌવન, સંપૂર્ણ અને પરિહાની. વૃદ્ધિ, યૌવન, સંપૂર્ણ અને પરિહાની. હવે વૃદ્ધિ સમયગાળો કયો હશે? તો 16થી માંડીને 20 વર્ષના સમયગાળાને આપણે વૃદ્ધિ અવસ્થા કહીશું. વૃદ્ધિની અવસ્થા કહીશું, જેમાં ધાતુ અશુ વૃદ્ધિ થશે. યૌવન અવસ્થામાં 16થી માંડીને 30 વર્ષના સમયગાળાને આપણે યૌવન અવસ્થા કહીશું, જેમાં ધાતુ અશુ વૃદ્ધિ તો હશે, પરંતુ એનું કમ્પ્લીટલી બોડી ડેવલપમેન્ટ પણ હશે. એટલે આમાં લખ્યું કે મિક્સ સ્ટેટસ A and C, બટ આમાં એક્સ્ટ્રા શું એડ થશે? તો યૌવન વિકાર, કે એમાં યૌવનના વિકારો જોવા મળશે. તો એ સમયગાળો કયો હશે? તો 21થી માંડીને 30 વર્ષના સમયગાળાને યૌવન અવસ્થા કહેવામાં આવશે, જ્યારે સંપૂર્ણ અવસ્થામાં 31થી માંડીને 40 વર્ષની ઉંમરને આપણે સંપૂર્ણ અવસ્થા કહીશું, જેમાં કમ્પ્લીટલી ડેવલપમેન્ટ થઈ જશે બોડીનું. અને પરિહાનીમાં 41થી માંડીને 70 વર્ષનો સમયગાળો, જેમાં ગ્રેજ્યુઅલી ડિક્રીઝ ધ ધાતુ. પછી વાત કરવામાં આવે છે વૃદ્ધ અવસ્થા, જેમાં 70 વર્ષ કરતાં વધારે, જેને 71 વર્ષથી માંડીને ટિલ ડેથ, તો જેમાં ક્ષય થશે. ધાતુ છે, ઇન્દ્રિય દૌર્બલ્ય છે, વીર્ય છે, આ બધાનું ક્ષય થશે. એના કારણે શું થશે? તો બોડી છે, જે સ્કિન છે, એમાં વ્રિંકલ્સ, ગ્રે હેર, કાસ, શ્વાસ દૌર્બલ્ય, આ બધી વસ્તુ જોવા મળશે. ચરક સંહિતા. ચરક સંહિતાના એકોર્ડિંગ વયના ટોટલ 3 ટાઈપ્સ છે, જેમાં પહેલું છે બલકાલ, સેકન્ડ છે મધ્યમ કાલ, થર્ડ છે જીર્ણ કાલ. જેમાં બલકાલના મેઇનલી 2 ટાઈપ્સ છે: અપરિપક્વ ધાતુ અવસ્થા એન્ડ વિવર્ધમાન ધાતુ અવસ્થા. જેમાં ટોટલ બલકાલ 30 વર્ષથી બર્થથી માંડીને 30 વર્ષની સમયગાળાને બદકાળ કહીશું, જેમાં કફ દોષ પ્રધાન જોવા મળશે. જેમાં અપરિપક્વ ધાતુ અવસ્થા હશે, જેમાં બર્થથી માંડીને સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટર આર ડેવલપેડ, એટલે કે જ્યાં સુધી જે સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટર ના ડેવલપ થઈ થાય ત્યાં સુધીનો જે સમયગાળો છે, તો એને આપણે અપરિપક્વ ધાતુ કહીશું. જેમાં ઇમેચ્યોર સ્ટેટ ઓફ ધ બોડી, એટલે કે એની જે સ્ટેટ ઓફ ધ બોડી હશે એ ઇમેચ્યોર હશે. અનેબલ ટુ બિયર ધ સ્ટ્રેસ, એટલે કે તે સ્ટ્રેસનું ગ્રહણ કરી શકે એમ નહીં હોય, અને સફરિંગ. પછી વિવર્ધમાન ધાતુ, એટલે કે ટીલ 13 યર્સ, એટલે કે 30 વર્ષ પછી 30 વર્ષ સમયગાળાને, જેમાં ગ્રોથ એન્ડ પ્રોલિફરેશન્સ બંને જોવા મળશે. જ્યારે મધ્યમકાલ 30થી 60, જેમાં પિત્ત પ્રધાન, સ્ટ્રોંગ ધાતુ, ઇન્દ્રિય બળ, વીર્ય, વાક અને બુદ્ધિ, આ બધું પ્રધાન હશે, પણ પિત્ત પણ પ્રધાન હશે. જીર્ણકાલમાં 60 વર્ષ પછીના સમયગાળાને જીર્ણકાલ કહીશું, જેમાં વાદ પ્રધાન હશે, જ્યાં ગ્રેજ્યુઅલી આ બધું ડિક્રીઝ થતું હશે, જેને આપણે જીર્ણકાલ કહીશું. મોડર્ન ક્લાસિફિકેશન ઓફ ઇન્ટ્રાયુટેરિન લાઈફ એન્ડ ચાઇલ્ડ, જેમાં ફર્સ્ટ, એટલે હવે મોડર્નના એકોર્ડિંગ જોઈશું આપણે વયોભેદ. જેમાં ફર્સ્ટ છે પોસ્ટનેટલ પીરિયડ, પેરીનેટલ પીરિયડ, એન્ડ એડોલસેન્ટ પીરિયડ. ફર્સ્ટ છે પ્રેનેટલ પીરિયડ, સેકન્ડ પેરીનેટલ પીરિયડ, થર્ડ પોસ્ટનેટલ એન્ડ ફોર્થ એડોલ્સેન્ટ પીરિયડ. પહેલું ખોટું લખેલું છે મારાથી, વાંધો નહીં, ચલો. તો સબ ક્લાસિફિકેશન્સ, તો એમાં આપણે પહેલાં જોઈશું કે પ્રેનેટલમાં પહેલાં ઓવમ હશે, સેકન્ડ ઓવમમાંથી એમ્બ્રિયો બનશે, એમ્બ્રિયોમાંથી થર્ડ ફિટસ બનશે. તો ઓવમનો સમયગાળો કયો હશે? તો 0થી માંડીને 14 દિવસ, જ્યારે એમ્બ્રિયોનો 14થી 9 વીક્સ, અને ફિટસનો 9 વીક્સ કરતાંથી માંડીને બર્થ સુધી. પેરીનેટલ પીરિયડમાં 12 વીક્સથી પ્રેગ્નન્સી ચાલુ થાય ત્યાંથી માંડીને 1 વીકની લાઈફને આપણે પેરીનેટલ કહીશું, જ્યારે પોસ્ટનેટલમાં ન્યૂબોર્ન, ઇન્ફન્ટ, ટોલડર, પ્રે સ્કૂલ ચાઇલ્ડ,
સ્કૂલ એજેડ આ બધા એના સબ ડિવાઇડેડ થશે, જેમાં ન્યૂબોર્ન બર્થથી માંડીને 28 દિવસ, ઇન્ફન્ટ્સ બર્થથી માંડીને 1 વર્ષ, ટોડલર 1થી માંડીને 3 વર્ષ, પ્રે સ્કૂલ ચાઇલ્ડ 3થી માંડીને 6 વર્ષ, સ્કૂલ એજેડ 6થી માંડીને 12 વર્ષ, એડોલેસન્ટમાં અર્લી, મિડલ અને લાસ્ટ. અર્લીમાં 10થી 13 વર્ષ, મિડલમાં 14થી 16 અને લેટમાં 17થી 20.